શ્રી ધનજીભાઈ હિંગળાએ મોથાળા મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી તથા આખા સમાજને અપશબ્દ બોલી તથા ગાળો અને ધાકધમકી આપેલી છે તે વિશેની ફરિયાદ દાખલ કરવા મોથાળા મહેશ્વરી સમાજ દ્વારા પોલીસ અધિક્ષક શ્રીને રજૂઆતો કરવામાં આવી। તારીખ 11/3/2019 રાત્રે 9:30 કલાકે ધનજીભાઈ મુરજી હિંગણાએ સમાજના પ્રમુખ શ્રી ભાવેશ નાનજી બળિયાની આગેવાની હેઠળ મીટિંગ મળેલ તે બાબતે સમાજની સમિતિમાં નરેશ નાનજી તથા રમેશ નાનજીને કહેલ કે તમે સમાજની સમિતિમાંથી નીકળી જાઓ અને તેમણે છોકરાની માતાને બોલાવી તથા છોકરાઓ બોલાવી ધાક ધમકી આપી અને આખા સમાજને ગાળો અને અપશબ્દ બોલેલ તથા પ્રમુખ અને સમાજના માણસોને પોતાના ઘેર બોલાવેલ અને ધાક ધમકી આપેલી સમાજના ગરીબ પરિવારોને હેરાન પરેશાન કરે છે। સમાજના માણસોની હાજરીમાં શિવજી કાનજી બળિયાને માર મારી મોઢામાંથી દાંત પાડી દીધેલ અને ધાક ધમકી આપેલી કે મારી સામે જે કોઈ પણ ફરિયાદ કરશે તેને જાનથી મારી નાખીશ તથા મારી ગાડીથી ઉડાડીને મારી નાખીશ। આ સમાજને 10 વર્ષથી જે પણ તેની સામે બોલે છે તેને ધાક ધમકી આપે છે। સમાજે ઘણું જ સહન કર્યું છે અને સમાજના અમુક લોકોએ ફરિયાદો પણ કરી છે પણ તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી। પોતે રાજકીય વગ વાપરી ધાક ધમકી કરી છૂટી જાય છે। આ વ્યક્તિને સમાજની માંગ છે કે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સમાજને યોગ્ય ન્યાય મળે એ અપેક્ષા સાથે કાર્યવાહી કરવા શ્રી મોથાળા મહેશ્વરી સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી। અમારું નામ મયુરભાઈ મહેશ્વરી ને કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના અધ્યક્ષ। આવેદનપત્ર મોથાળા મહેશ્વરી સમાજ દ્વારા આપવામાં આવેલ છે અબડાસા। આવેદનપત્રમાં એવું છે કે મને કાલે ફોન આવેલો હતો મોથાળા મહેશ્વરી સમાજ આગેવાનો તેમજ પ્રમુખનો। બાબત એ છે કે ત્યાંના ધનજીભાઈ હિંગણા જે 20 વર્ષ સુધી ગુડથર મતિયાળીઓના પ્રમુખ રહી ચૂક્યા છે તેમજ પોતે સામાજિક કાર્યકર છે અને રાજકીય પણ આગેવાન છે। વાત એ છે કે એક મોથાળા જ ગામની છોકરી જે અન્ય વ્યક્તિ સાથે ફોટા પડાવેલ અને એ ફોટા બાબતે મોથાળા મહેશ્વરી સમાજના છોકરાઓ આગેવાનોએ આ છોકરીને કીધું કે આવા ફોટા શું કામ? તો એ ડાયરેક્ટ છોકરી એમ કહી દીધી કે મને ધનજીભાઈ કહેશે એમ હું કરીશ। પછી આ લોકોએ ધનજીભાઈ પાસે ગયા તો ધનજીભાઈએ કીધું કે જે છે હું જેમ કહીશ છોકરી તેમજ એની મા એમ જ કરશે અને તમને જ્યાં જવું હોય જે કરવું હોય કરો। મા બેનની આ સમાજને ગારો આપેલ છે જે ઓડિયોમાં પણ છે। તો મારું કહેવાનું એટલું જ છે કે આવા સારા આગેવાનો થઈ જાહેર જીવનમાં હોય ને પોતે ખોટી છોકરીઓની જિંદગી બગાડતા હોય એ યોગ્ય નથી। બીજી વાત એ છે આ જ છોકરીની જે મોટી બેન જેના બાલાચોડમાં લગ્ન થયા હતા આ મોથાળા મહેશ્વરી સમાજનું જણાવવાનું છે કે ત્યાં છોકરી 4 જ દિવસ રહી। 4 જ દિવસમાં છોકરીને શું તકલીફ થઈ જે ધનજીભાઈએ ત્યાંથી છૂટાછેડા કરાવી અને પોતાના પુત્ર જે છે એમના પુત્ર સાથે લગ્ન કરાવ્યા જે ખરેખર સમાજ માટે શરમજનક છે। તો અમે એસપી સાહેબને તેમજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો છે અને આ લોકોએ 12 તારીખના નલિયા પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી છે। તો આ બાબતે ખરેખર જે સત્ય હકીકત છે એનું સર્વે કરવામાં આવે, બહાર લાવી અને જે પણ કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માગણી છે।